26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની અઠવા લાઇન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। સુરત પોલીસ દ્વારા પણ સુરત પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના હસ્તે રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી। પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસની અલગ અલગ પ્લાટૂન દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી। 77મા પ્રજાસત્તાક પર્વને લઈ યોજાયેલા કાર્યક્રમમાં અલગ અલગ કરતબ, ઘોડા સવારી સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે। પોલીસ હોમગાર્ડ, ટીઆરબી સહિત અલગ અલગ પ્લાટૂન દ્વારા પરેડ કરાઈ હતી। શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓનું સન્માન કરાયું હતો। સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા પ્રજાજોગ સંદેશ પણ આપ્યો હતો। ગણતંત્ર દિવસ નિમિત્તે સર્વપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। 1950 થી 2026 तक बात करिए तो हमारे संविधान लागू થયા, બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા। એના મુખ્ય પાડો છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન જો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે, તો એના લીધે જો આજે 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા जो डाइवर्सिटी एटली है छता हमारी यूनिटी है, चाहे हमारा भाषा हो, चाहे हमारा जो है अलग अलग प्रकार मेला तीज त्यौहारों हो जो है। અને આ જ રીતે સુરત શહેર જો 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે, જેના અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ, કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય। ગુજરાતના 33 જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય, તો મિની ગુજરાત બી છે, મિની ભારત બી છે। તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય, કામ ધંધા બિઝનેસ હોય, બધા જો ઝડપથી વિકસાવવામાં જો જે રીતે કામ કરે છે, એના માટે એના હું આભાર માનું છું। સાથોસાથ સુરત પોલીસને ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે, જો અત્યારે એવા એક્સપર્ટાઇઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારેય ઉડિયામાં વાત કરવાના હોય, ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટેકલ કરતા હોય, મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં, नॉर्थ इंडियंस करवाना तो हिंदी में जो है, आप प्रकार साउथ में बात करवाना तो साउथ इंडियन में। तो एवं संकलन से कोई दिवस एवं नहीं लागे लोगों ना कि हमें अपना राज्य से बाहर है। माननीय प्रधानमंत्री साहब अत्यारे डीजी कॉन्फ्रेंस पर आ सूचना आपी है कि हर पुलिस स्टेशन में एक हेल्प डेस्क रहे, जे अलग अलग जो भाषा बोलता लोगों ना साथे जो एवं माहौल क्रिएट करे कि ना कोई दिवस नहीं लागे कि हमें पुलिस जता अचकाईए। અને આ જ કામ जो माननीय मुख्यमंत्री साहब, माननीय डिप्टी सीएम साहब ना सूचना थी अमे लोग करी रहा छीए। हमारा आ वक्ते जो मुहिम रहશે 2026 में 2025 में जे रीते अमे नो ड्रग्स इन सूरत सिटी अभियान चालू करी 2026 में और વધુ तीव्रता સાથે અમે એના કરવાના છીએ જોઈએ। અને કોઈ પણ અમારા જો પ્રજાજનોને યંગસ્ટર્સના આ પ્રકારના નશામાં ઢકેલશે તો એના વિરુદ્ધ અમે સખત કાર્યવાહી, એની ચાહે સજા થાય, પ્રોપર્ટીઓ એના સીઝ થાય, પ્રોપર્ટી ઇલીગલ ડિમોલિશ કરવામાં આવે, તમામ અમે લોકો કાર્યવાહી અત્યારે જો કરીએ છીએ और જોરથી અમે કરવાના છીએ। સાયબર ક્રિમિનલોના બી એક અમે जो साइबर संजीवनी 3.0 माध्यमથી लगभग 25 लाख से વધુ લોકોને જો અમે કોન્ટેક્ટ કર્યા, અવેરનેસ કર્યા, અવેરનેસ મોટો બચાવ છે। તો એના લઈને જેટલા મોટા કેસીસ આપ જોઈ શકો છો, 1500 કરોડ, 2000 કરોડ, 1000 કરોડ, 800, 900 કરોડ, એના કારણ છે અમે લોકો જો પકડીએ છીએ કે અંદર ડીપ में જઈએ છીએ। અને આ જો સ્કેમ છે પૂરા આખા દેશના સાથે સ્કેમ કરીને જો લોકો છે, આમાં જ્યારે ગુજરાતમાં કર્યા ત્યારે અમે લોકો ઝપટ में આવ્યા તો 8000 9000 એકાઉન્ટોનો અમે લોકો એનાલિસિસ કરીએ છીએ। તો અમારી ટીમ અત્યારે એટલી સક્ષમ છે, અમે લોકો ટ્રેનિંગ લઈને દિલ્હી જઈને ટ્રેનિંગ લીધા, ત્યાંથી અહીંયા આવીને એક્સપર્ટ્સને બોલાયા અને આ રીતે ક્રિપ્ટો સેલ હોય આપણે અહીંયા કોઈ બી હોય, તમામ પ્રકારના ગુનાઓને શોધવા અમે લોકો સક્ષમ છીએ। જોઈએ ટ્રાફિકમાં બી અમે લોકો જે રીતે સિગ્નલના હેલ્મેટના પાલન થયા, તો અમારા સુરત શહેર સુરતી જો કે સ્વચ્છ શહેર છે, એર ક્લીન કરવામાં બી અમે લોકો बहुत आगे છીએ, વોટર સપ્લાયમાં બી ક્લીન વોટરમાં આગે છે। આ રીતે નો હોંકિંગના અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ आप हमारे मीडिया माध्यम से प्रजाजनों साथ कि अपना सीनियर सिटीजन नाना बाळकों ने एवं माहौल नहीं आपीए कि बिनजरूरी में हॉर्न वगाड़ीए, जेथी आ लोकोना मगज पर अने तुम्हारा पूरा बोले कि मानसिक बैलेंस बिगड़ी जाए एवं काम नहीं करवा જોઈએ। જેથી आप लोग सहयोग आपशो અને આ વર્ષ અમારા માટે નો હોંકિંગ માટે રહેશે જોઈએ। અને સાથોસાથ જો સમગ્ર જેટલા બી કાયદો અને વ્યવસ્થા, કારણ કે કોઈ પણ જગ્યાનો વિકાસ ત્યારે થાય જ્યારે કાયદાનો વ્યવસ્થા ખૂબ સારા રહે જોઈએ। અને સુરતમાં ખૂબ સારી કાયદાની વ્યવસ્થા છે, એના બધા ક્રેડિટ અમારા લોકોને જાય છે કે આ બધાના સહકારને લીધે અમે લોકો સુરત શહેર પોલીસ કામ કરી શકીએ। અને એને જ લઈને જો લોકો બિઝનેસ બહારથી આવે, કામ ધંધા બહારથી આવે, ડિસ્ટર્બન્સ નહીં થાય, એની બી નાના મોટા કોઈ બનાવ બને તો પોલીસ ઉપર આ પોલીસને જાણ કરો, જેથી અમે લોકો ડીલ કરી શકીએ છીએ। અને ફરીથી
આ પૂરા જો વર્ષ રહેશે 2026ના વર્ષ અમે જે રીતે અગર સમપ કરીએ તો અમે નાર્કોટિક્સના કેસમાં અમારી ડ્રાઈવ, ટ્રાફિકને લઈને લોકોની સુરક્ષા, સાયબર ક્રિમિનલોના અને ઇકોનોમી જો ગાડી કમાઈને લોકો બિચારા પૈસા મહેનત કરીને કમાય અને કોઈ એને છેતરી નહીં જાય એની તમામ સુરક્ષા અમે રાખવાના જો ડિપ્ટી સીએમ સાહેબની સૂચના છે આ પ્રકાર સુરત શહેર પોલીસ કરશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.